વડોદરા શહેરમાં વાયલી વિસ્તારમાં ખાનગી હોટલમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોટલમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક મયંક પટેલ તથા પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા તથા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના તમામ આયોજકની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગાયકોના સૂરમાં ગરબાની રમઝટ બોલાવાઈ હતી અને આ પત્રકાર પરિષદને લઈને આયોજક મયંક પટેલે મીડિયા સમક્ષ વાત કરી હતી। આપણા માટે આજે ખૂબ આનંદની ઘડી છે કે જ્યારે સમગ્ર વડોદરામાં ગણેશ ઉત્સવની ધૂમ મચી રહી છે, ત્યારે માં અંબેની આરાધના એવી આપણી નવલી નવરાત્રિ પણ જ્યારે હવે ખૂબ જ નજીક છે, ત્યારે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ કે જે છેલ્લા એક દશકથી ખૂબ જ સુંદર રીતે વડોદરાની કલા અને સંસ્કૃતિ એને હંમેશા જાળવવાનો પ્રયત્ન કરતી રહી છે। વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એ માત્ર એક ગરબા માટેનું કોઈ વેન્યુ નથી, પરંતુ એ એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં તમામ લોકો સાથે મળી અને માતાજીની આરાધના કરતા હોય છે, ગરબા કરી અને પોતાનો પ્રાર્થના માતાજીને તેઓ અર્પણ કરતા હોય છે। પરંતુ માત્ર ખેલૈયાઓ નહીં, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું વૃંદ એવું છે કે શ્રોતાઓ પણ ત્યાં સ્પેશિયલી આ વૃંદને સાંભળવા અને ગરબાને નિહાળવા માટે આવી રહ્યા હોય છે। અને આપણે ફૂડ કોર્ટની વાત કરીએ, આપણે પાર્કિંગ ફેસિલિટીની વાત કરીએ, અત્યાર સુધીમાં એક દશકનો જે રેકોર્ડ કહી શકાય, પછી વરસાદનું વિઘ્ન હોય કે કોઈ પણ પ્રકારની અગવડ હોય, એ આપત્તિને અવસરમાં ફેરવનાર ટીમનું નામ એટલે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ। અને આ રેકોર્ડ સર્જવા માટે આ વખતે પણ એક નવા તરીકે આજે જ્યારે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ જોઈ શક્યા છો, હમણાં જ એક ડિઝાઇન અનવીલ કરવામાં આવી છે। આ ડિઝાઇન એટલે માતાજીનો જે ચોક છે એનું નભ કેવું હશે એ આજે આપણે સૌએ જોયું છે। અને આ ડિઝાઇન જ્યારે આજે અનવીલ કરી, આપણા પૂર્વ મંત્રી આદરણીય જીતુ કાકા પણ આપણી સાથે ઉપસ્થિત હતા। આ ડિઝાઇનનું તો મિનિએચર છે, હજુ આ એક એનું નાનું સ્વરૂપ છે। ગરમાળાના ફૂલનું જે યલો ફ્લાવર પેટલનું જે આખી ડિઝાઇન છે એનાથી પણ મોટી 12 ફૂટ જેટલું મોટું આખું એક ક્રિએચર ત્યાં આપણે VNFના આકાશમાં જોવા મળશે। અને સાથે સાથે બીજા પણ ઘણા બધા હર દિવસે એક નવી વાત એ કરવું, એ પ્રમાણે તૈયાર રહેવું, એ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની ખાસિયત છે। ત્યારે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના મુખ્ય આયોજકો આદરણીય મયંકભાઈ, દિલીપભાઈ, હેમંતભાઈ, પ્રિતેશભાઈ અને સમગ્ર ટીમ, આમ તો એ લોકોને પોતાનું નામ લેવાય એ ગમે નહીં, કારણ કે એવું કે આ મેં નથી કર્યું, આ આખી ટીમે કર્યું। એ રીતે સમગ્ર ટીમ VNFને હું ખૂબ ખૂબ અભિનંદનને શુભેચ્છાઓ પાઠવું છું। અને આપણા માધ્યમથી વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ ખેલૈયાઓને કહું છું કે જો ગરબા રમવા હોય તો આપણે વડોદરા આવવું પડે, અને વડોદરાના ગરબા એ સમગ્ર વિશ્વમાં સૌથી જગવિખ્યાત ગરબા છે। ધન્યવાદ। 22 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રિના આદ્યશક્તિ મા જગદંબાના આરાધ્ય પર્વ સમા એવા નવરાત્રિ ફેસ્ટિવલમાં મહોત્સવમાં ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ 2025ની શુભારંભ કરવામાં આવ્યો છે। અને આજરોજ ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનો મા જગદંબાનો ચાચર ચોક કેવા પ્રકારનો હશે એનો એક ઝાંખી પ્રદર્શિત આપ સમક્ષ કરવામાં આવી છે। અને ક્રેડાઈ વડોદરાનો ઘરેણું જે કહેવાય એવા અમારા તમામ બ્રાન્ડ એમ્બેસેડર્સ એઓ પણ પારંપરિક ગરબાની વેશભૂષામાં અત્રે પધાર્યા છે। અને અમારી ટીમ જે છે, ગાયક વૃંદ છે, આરોહી ગ્રુપ અને ગૌતમભાઈ ડાબીર અને એની સમગ્ર ટીમ દ્વારા જે 5 નવનિર્મિત ગરબા જે એ લોકોએ સ્વહસ્તે લખ્યા છે અને સ્વકંઠે ગાવા જનાર છે, આ વખતે એ ગરબાની પ્રસ્તુતિ પણ આજરોજ થનાર છે। અને જેમ આપ જાણો છો કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના અમારા સિંગર ગ્રુપ દ્વારા જે છેલ્લા 2-3 વર્ષમાં નવા ગરબાઓ
જે એમના હસ્તે લખી અને ગાવામાં આવે છે, જેમ કે મા જગદંબાની સ્તુતિ છે, જે ઘણી આખા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે ગરબો લખવામાં આવ્યો છે, એ ગરબો પણ આપણા વડોદરાની આગવી રીતે એને કમ્પોઝ કરી અને અમારા દ્વારા ટીમ દ્વારા જે પ્રસ્તુત થાય છે એને પણ એક અનોખું વિશ્વભરમાં આકર્ષણ જમાવ્યું છે. એ જ રીતે આ વર્ષે પણ નવા 5 ગરબા આ ટીમ દ્વારા નિર્મિત થયા છે, કમ્પોઝ થયા છે અને એક આગવી શૈલીમાં આ વખતે ગાવામાં આવશે, જેની પ્રસ્તુતિ અત્રે આ કાર્યક્રમમાં પણ કરવા જનાર છે. સાથે સાથે ગ્રાઉન્ડ આ વખતે મોટું કરવામાં આવ્યું છે. 15,000 જેટલા વધુ ખેલૈયાઓ સમાવેશ થઈ શકે એ પ્રકારે ગ્રાઉન્ડ કર્યું છે. એ જ પ્રકારે પ્રપોર્શનેટમાં વધુ સુરક્ષાકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. 150 જેટલા બહેનોને પણ સુરક્ષા ગાર્ડ તરીકે અમારા દ્વારા એમને હાયર કરવામાં આવ્યા છે અને 200 જેટલા જે ભાઈઓ છે એમને પણ સુરક્ષા ગાર્ડ તરીકે હાયર કરવામાં આવ્યા છે. આ વખતે વિશેષ કરીને દરેક વસ્તુની નાની નાની કાળજી માઇક્રો લેવલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આખી સમગ્ર ટીમ દ્વારા રાત દિવસની મહેનત કરી અને વેલ ઇન એડવાન્સ તૈયારીઓ કરવામાં આવી છે અને આવતીકાલથી ગ્રાઉન્ડ ઉપર ઓફિસ કરવામાં આવનાર છે અને ગ્રાઉન્ડ ખાતેથી તમામ ટીમને સૂચના કરવામાં આવી છે કે બધા જ સભ્યોએ ગ્રાઉન્ડ પર જ હાજર રહેવાનું છે અને તમામ લોકો ખૂબ ઉત્સાહથી કામગીરી કરી રહ્યા છે. રજિસ્ટ્રેશનની વાત કરીએ તો જે રીતે ધસારો જોવા મળી રહ્યો છે, અમારો અંદાજ જ હતો કે આ વખતે 10,000 થી 15,000 લોકો વધુ રમી શકે તેવી વ્યવસ્થા કરવી પડે છે. એટલે એને ધ્યાનમાં રાખીને જ ગ્રાઉન્ડ મોટું કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન ઓનલાઈન પણ કરી રહ્યા છે અને ઓફલાઈન પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. બહેનો માટે માત્ર 400 રૂપિયા સિઝન પાસની કિંમત રાખવામાં આવી છે. જે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ માટે 2100 રૂપિયા માત્ર રાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થી સિવાયના ભાઈઓ માટે 2500 રૂપિયા. એમ અમારા દ્વારા કોઈ જ પાસના કિંમતમાં બઢોતરી કરવામાં આવી નથી. સાથે સાથે પાર્કિંગથી લઈને તમામ સુવિધા, ફૂડકોર્ટ, તમામ વસ્તુની ખૂબ જ એવું કહીએ કે ઝીણવટભરી રીતે અમે તૈયારીઓ શરૂ કરી છે. આપના માધ્યમથી વડોદરાવાસીઓને હું અપીલ કરવા માગું છું કે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ આ વખતે મા જગદંબાનો ભવ્યાતિ ભવ્ય ચાચર ચોક સજાવવા જઈ રહ્યું છે. આપ સર્વેને અમારું ભાવભર્યું નિમંત્રણ છે. મા જગદંબાના ચાચર ચોકમાં પધારશો, માના આશીર્વાદ લેશો. તમામ વડોદરાવાસીઓને મા જગદંબા શુભાશીષ આપે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. જય અંબે.